આજે વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી, જેમાં હજારો યોગ પ્રેમીઓ ભાગ લીધો હતો। સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાર, મેયર માયાબેન માવાણી તથા ધારાસભ્યો તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, DDO, મનપા કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી હતી। યોગના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમ 4000થી વધુ લોકોએ ભાગ લઈને યોગ અભ્યાસ કર્યો હતો। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક શાંતિનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિતિઓએ નિયમિત યોગ અપનાવવાનો સંકલ્પ લીધો હતો। વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું। નમસ્કાર મિત્રો, आज 21 जून 12मा योगा दिवस तरीके उजवવામાં આવ્યો છે। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबे આપણા દેશની આ સંસ્કૃતિ અને યોગાને દુનિયાભરના દેશોમાં લઈ ગયા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે વિશ્વમાં લગભગ 176 દેશોએ આને માન્યતા આપી છે અને અલગ અલગ દેશોમાં 21મી જૂનને દિવસે યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ એ તાકાત એ આ યોગામાં છે। આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણને લાગતા થાકને કેટલીક જ મિનિટોના યોગા દ્વારા આપણે નિરાશ કરીને ફ્રેશ થઈ શકીએ એમ છે। આપણા શરીરના દરેક અંગો, મસ્તકથી લઈને દરેક અંગોને પણ આરામ આપવા માટે પણ આ યોગા મહત્વનો ભાગ ભજવે છે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ દેશ અને વિદેશમાં દુનિયામાં આ યોગાને લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને લોકોએ સ્વીકાર્યો છે કે કોઈ પણ મેડિસિન વગર જો કોઈ વ્યક્તિને સારા કરવા માટે અથવા શરીરના રોગોને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે જો આ યોગા આટલો મોટો ભાગ ભજવતો હોય તો બધા એના કારણે એને સ્વીકાર્યો પણ છે। આપણે પણ આપણા દેશની અંદર એના કારણે ઘણી બધી રોજગારી પણ વધી છે। ઘણા બધા યોગ ગુરુઓ અલગ અલગ જગ્યાએ યોગ શીખવે છે, એમાંથી પણ એમને આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે। એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ એ મારી એમને વિનંતી પણ છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ યોગા દિવસને મહત્વ આપીને દેશ અને દુનિયાના લોકોને મેડિસિન વગર સારા કરવા માટે એમણે એક રસ્તો બતાવ્યો છે। ધન્યવાદ।